અમદાવાદની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેડૂત હાટનો પ્રારંભ થયો છે। સૃષ્ટિ ઇનોવેશન સંસ્થાના સહયોગથી BAOUના પ્રાંગણમાં જ 5 જાન્યુઆરી એટલે કે આજથી દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાશે। વેરીફાઈડ ખેડૂતોના પ્રાકૃતિક શાકભાજી અને ખેત પેદાશો માટે શાકભાજીનું વેચાણ કેન્દ્ર શરૂ થતા નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સીધા ગ્રાહકોને ખેત પેદાશોનું વેચાણ કરી શકશે। સાથે જ આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશોને પણ ઘર આંગણે પ્રાકૃતિક શાકભાજી ખરીદવાની તક મળી રહેશે। તો આ પ્રાકૃતિક ખેતી હાટ અહીંયા શરૂ કરવું જે છે એનું ખાસ કારણ એ જ છે કે આસપાસના લોકોમાં એક જાગૃતતા આવે, પ્રાકૃતિક પ્રોડક્ટ તરફ એ લોકો વળે અને પોતાના હેલ્થ માટે શારીરિક, કારણ કે આપણે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, કંઈક કન્ટ્રીબ્યુટ કરવાનું છે, તો શારીરિક પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે શારીરિક સમૃદ્ધિ હોવી ખૂબ જરૂરી છે। તો એના ભાગરૂપે અમે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દર રવિવારે પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું છે, જ્યાં પ્રાકૃતિક દરેક પ્રકારની પ્રોડક્ટ મળશે। આ ખરેખર બહુ સારી વસ્તુ છે કે આપણને દવા છંટકાવ વગરનું જે હવે આપણને શાકભાજીને ફળો દર રવિવારે મળવાના છે, તો જો આપણે 3-4 દિવસનું શાક આવી રીતે એક સાથે લઈને ભરતા હોય એના કરતાં આવું શાક લઈને ખાવું વધારે સારું છે આપણી હેલ્થ માટે પણ। સૃષ્ટિ પ્રાકૃતિક ખેતી હાટ અમદાવાદમાં ખાસ જે કહેવાય કે આંબેડકર યુનિવર્સિટી ખાતે દર રવિવારે હવે પ્રાકૃતિક ખેતીને લગતા જે શાકભાજી અને ફળો છે તેનું હવે વિતરણ થવાનું છે, એટલે કે ખેડૂતો પોતે અહીં આવીને સીધું જ જે ગ્રાહકોને આપી શકશે, જેનાથી ખાસ ખેડૂતોને પણ ફાયદો થશે અને જે ગ્રાહકો છે તેમને પણ સસ્તું શાકભાજી મળશે અને જે દવાના છંટકાવ વગરનું એટલે કે પ્રાકૃતિક ખેતીથી મળવાનું શાકભાજી જે મળવાનું છે। શું કહેશો ખાસ અત્યારે હાલ જે શાકભાજી છે તે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલું છે, મળશે, કેટલી ખુશી? હા, લોકોએ જાગૃત થઈને આ તરફ જ વળવું પડશે, કારણ કે દવાથી તો બધા રોગ થાય છે ને જમીન આપણું થાય છે, એ નહીં, આ ઓર્ગેનિક જ લેવું જોઈએ બધું, એમ પ્રાકૃતિક ખેતી હળવું અમે તો વર્ષોથી જ લઈ છીએ, આ જ લઈ છીએ। ચોક્કસથી પ્રાકૃતિક ખેતીથી જે શાકભાજી પકવાય છે તે લેવાની હવે ફરજ પડી છે, કારણ કે સમય આવી ગયો છે કે હવે જે દવાયુક્ત શાકભાજી છે તે આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। ખેડૂત છે તેમની પાસે વાત કરીશું। જી, આ જે સ્ટોલ કર્યો છે ક્યારે ક્યારે રહેવાનો છે? આ સ્ટોલ કેટલા દિવસ રહેવાનો છે અને કેટલી માત્રામાં ખેડૂતો અહીં હવે વેચાણ કરવાના છે? એટલે આજે પહેલો દિવસ છે, આજે 5 જાન્યુઆરીથી આજે આ પહેલો દિવસ અહીંયાથી ચાલુ કર્યું છે અને આગળ તો ઘણા સ્ટોલ 4-5 જગ્યાએ અમદાવાદમાં ચાલુ છે। અને આ શું છે કે આજે પહેલો દિવસ છે એટલે થોડા ખેડૂતો ઓછા છે, જેમ જેમ કસ્ટમરનો જેમ રિસ્પોન્સ આવશે એમ ખેડૂતો આપણે વધારે થઈ જશે આમાંથી। તો ખૂબ સારી વાત છે કે અમદાવાદ શહેરમાં હવે પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પન્ન થતા શાકભાજી અને ફળોનું વેચાણ હવે ખેડૂતો સીધા જ કરી શકશે। ખાસ અમદાવાદ જે આંબેડકર યુનિવર્સિટી છે ખાતે અત્યારે હાલ સ્ટોલ લગાવવામાં આવ્યો છે, સવારે 7 થી 10 વાગ્યા સુધી 3 કલાક આ સ્ટોલ રહેશે અને ખેડૂતો હવે સીધા જ પોતાના જે શાકભાજી છે તે અહીં વેચી શકશે અને લોકોને પણ ફાયદો થશે, કારણ કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા શાકભાજી અને ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।